યુએસ ટેરિફ છતાં દેશની જીડીપીમાં જબરદસ્ત ઉછાળો. 6 ત્રિમાસિકમાં સૌથી વધારે. બીજા ત્રિમાસિકમાં જીડીપી 5.6% વધી 8.2% પર પહોંચ્યું. ગ્રામીણ ડિમાન્ડ, ગવર્મેન્ટ સ્પેન્ડિંગ અને મેન્યુફેક્ચરિંગથી મળ્યો સપોર્ટ. જીએસટી કટથી Q3 જીડીપીને વધુ સપોર્ટ મળવાની આશા. તો જીડીપી ગ્રોથની સુપર ઝડપ અને મોંઘવારીમાં દરમાશ માર્કેટમાં ભરી શકે છે જોશ. ગિફ્ટ નિફ્ટી મજબૂતી સાથે અત્યારે કારોબાર. યુએસ માર્કેટમાં પણ શુક્રવારે તેજી સાથેનો ક્લોઝિંગ, જોકે એશિયામાં દબાણ. આજે જાહેર થશે નવેમ્બર ઓટો વેચાણના આંકડા. ઓવરઓલ વોલ્યુમ મોમેન્ટમ પોઝિટિવ રહેવાનું અનુમાન. તો કમર્શિયલ વ્હીકલ ડિમાન્ડમાં જોરદાર ઉછાળો શક્ય. ટુ વ્હીલર વેચાણમાં 15% વધારો શક્ય. અને આજથી શરૂ થશે સંસદનું શિયાળુ સત્ર. સિગરેટ, પાન મસાલા, ગુટકા જેવા પ્રોડક્ટ પર સેસ લગાવવા માટે લોકસભામાં 2 બિલ રજૂ કરશે નાણામંત્રી. આઈટીસી, ગોડસ્પ્રે ફિલિપ્સ જેવી ટોબેકો કંપનીઓ પર આજે રહેશે ફોકસ. સીએનબીસી બજાર એક્સક્લુઝિવ. ડીમર્જર માટે એચયુએલનો શેર થશે એડજસ્ટ. પ્રાઇસ ડિસ્કવરી માટે એનએસસીએ 5 ડિસેમ્બરે રાખ્યું સ્પેશિયલ પ્રી ઓપન સેશન. 0 ભાવ સાથે નિફ્ટીમાં સામેલ કરવામાં આવશે આઈસ્ક્રીમ બિઝનેસ ક્વોલિટી વોલ્સ ઇન્ડિયા. અને અમેરિકામાં વ્યાજ દરોમાં કાપની આશામાં સોના ચાંદીમાં ઉછાળો. એમસીએક્સ પર રેકોર્ડ 1.75 લાખને પાર ચાંદી. તો 1.5 મહિનાની ઊંચાઈ પર સોનું. 10 ડિસેમ્બરે દરો પર નિર્ણય લેશે યુએસ ફેડ.